ચાલો, કેમ છો બધા? હવે આપણે શરૂ કરી દઈએ પાછું આપણું 17 જાન્યુઆરીનું કરંટ અફેરનું સેશન. બરાબર, 16 જાન્યુઆરીનું આજે થઈ ગયું છે અને હવે આ 17 જાન્યુઆરીનું આપણે ચાલુ કરી દઈશું. ચાલો, હું છું ડૉક્ટર વિરલ જોશી. સ્વાગત કરું છું તમારા બધાનું મારી આ ચેનલમાં, જેનું નામ છે વિઝન જીપીએસસી. બરાબર, જેની રચના આપણે કરેલી છે જીપીએસસી બાબતે એક નવું વિઝન આપવા માટે. જો અહીંયા છે ને, હું એડિટોરિયલનું એનાલિસિસ આપણે શરૂઆત કરીએ. એડિટોરિયલ અને ન્યૂઝ બંને, ધ હિન્દુનું એનાલિસિસ કે જે આપણી પરીક્ષાને રિલેટેડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને જેટલું પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલું જ આપણે અહીંયા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ચાલો ચાલુ કરી દઈએ. જો આજે આપણે એટલા ટોપિક્સ ભણવાના છે. એક તો લોક ભાગીદારી, જે એથિક્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો એક પાર્ટ છે, જેની બાબતે આજે એક એડિટોરિયલ આપેલો છે. એ થોડું ચર્ચા કરી લઈશું. એની અંદર જ આવશે પ્રી લેજિસ્લેટિવ કન્સલ્ટન્સી, આની અંદર જ આવેલો પાર્ટ છે. પછી યુરોપિયન યુનિયન સાથેના ભારતના, જો હમણાં તે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થયેલું છે યુરોપિયન યુનિયન અને ભારતનું, બરાબર, તો એની અંદર શું શું ડેવલપમેન્ટ છે એ આવ્યા કરશે થોડા દિવસે, આપણે જોતા રહીશું. ન્યુક્લિયરના ખતરા ઉપર એક એડિટોરિયલ સરસ મજાનો લખેલો છે. એના વિશે થોડીક માહિતી છે જે મેઇન્સ રિલેટેડ છે, જે મેં લખી દીધી છે. બરાબર, ડ્રોન દીદી યોજના છે અને એના બાબતે થોડુંક વિશ્લેષણ આપેલું છે, એ આપણે જોઈ લઈશું. અને આ એક ભારત રણભૂમિ દર્શન એપ ભારત દ્વારા લોન્ચ કરવામાં આવી છે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ દ્વારા, અને મિનિસ્ટ્રી ઓફ કઈ મિનિસ્ટ્રી છે, એક મિનિટ જોઈ લઉં. ચાલો, આગળ વધીએ. થોડાક પ્રશ્નો મેં લીધા છે. આ યુપીએસસીના પ્રશ્નો છે, બરાબર. તો તમે જુઓ પ્રશ્નો કઈ રીતે પૂછાય છે ને એ જોવા માટે. માતૃત્વ લાભ સંશોધન, જો એ વખતે આ ચર્ચામાં તો 2017નો આ પ્રશ્ન છે. આ મેં તમને એ દેખાડવા માટે લીધું છે કે જો કોઈ અત્યારે ચર્ચામાં મુદ્દો હશે ને આ કરંટ અફેરમાં, ત્યાં એ વખતે માતૃત્વ લાભાંશનો મુદ્દો હતો. માતૃત્વ લાભાંશ આપણે બંધારણમાં કઈ જગ્યાએ આવશે એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. જો હું કહું ને એ બધું થોડું વાંચવાનું, અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરશો તો મને ગમશે. બરાબર, તો 2017માં એ મુદ્દો ચર્ચામાં હતો. આ પીવાયક્યુ છે. તો કે સંબંધ में निम्नलिखित कथनों में से कौन सा सही है. બરાબર, તો શું, જો આ રીતના પ્રશ્નો નીકળશે તો કોઈ પણ વસ્તુ ચર્ચામાં છે, પોલિસી કોઈ ચર્ચામાં છે, કોઈ બંધારણનો કોઈ મુદ્દો ચર્ચામાં છે, તો એમાં આ રીતે એના વિશે વિશ્લેષણ કરીને પ્રશ્નો પૂછાય. તો વિશ્લેષણમાં શું હોય, જો બહુ ફેક્ટ નથી હોતા. જો कि हमें તમે વાંચો ને એટલે તમને ખ્યાલ આવશે કે गर्भवती महिलाएं 3 महीने के डिलीवरी से पहले और 3 महीने की डिलीवरी के बाद સવૈતનિક છુટ્ટી કી હકદાર હે. તો સાચી વાત છે, 6 મહિનાની મળે છે, 6 મંથ મળે છે. બરાબર, મેટર્નિટી લીવ. પછી ગ્રેંચ વાલે ઉદ્યમો મેં, ગ્રેંચ એટલે શું છે જોઈ લઉં હમણાં. माँ को प्रतिदिन कम से कम 6 बार शिशु गृहों में जाने की अनुमति होनी चाहिए. तो આ પણ વાત સાચી છે, सही है. सी केवल 3 2 बच्चों वाली महिला को कम अधिकार प्राप्त है. निम्नलिखित कथनों में से कौन सा सही है. સહી છે પૂછ્યું છે, તો જવાબમાં કંઈક ભૂલ થતી હશે મારી, કારણ કે આ ગર્ભવતી મહિલાઓને 3 મહિને પહેલાં ને તો 3 મહિને પછી પેડ લીવ મળે પહેલે ઓર 3 મહિને, પણ ડિલિવરી કે બાદ. હા, બરાબર છે. એક કંઈક 5 વર્ષની એને ટેન્યુઅર પૂરો કર્યો હોવો જોઈએ, 5 વર્ષની નોકરી થઈ ગઈ હોય ને પછી આ સવૈતનિક મળે, નહીંતર અનપેઇડ મળે. બરાબર, આ રીતનું હોય છે કંઈક. 5 વર્ષ અથવા 2 વર્ષ પ્રોબેશન પીરિયડ પૂરો થયેલો હોવો જોઈએ. અને ग्रेज वाले उद्यमों में माँ को प्रतिदिन कम से कम 6 बार शिशु गृहों में जाने की अनुमति होनी चाहिए. અને 2 बच्चों वाली माँ को कम अधिकार प्राप्त है. આ હું જોઈ લઈશ, આ ક્વેશ્ચનમાં ભૂલ છે. બરાબર, અને જવાબમાં કશો ભૂલ છે કે મેં જવાબ ખોટો લખેલો છે, બાકી જવાબ આમાં 1 અને 2 બંને આવે. બરાબર,
2 બચ્ચોવાળી 2 બાળકો થઈ જાય પછી તો મેટર્નિટી લીવનો કોઈ પ્રાવધાન જ નથી. 2 બાળકો સુધી મેટર્નિટી લીવ મળે છે, પછી નથી મળતી. બરાબર. તો આમાં છે ને કોણ સા સહી નહીં હે એવો પ્રશ્ન હશે. બરાબર, કોણ સા સહી નહીં હે, તો આ જવાબ સી આવે. આ 3 છે ને એ ખોટો છે, બાકીના 2 જે છે એ સાચા છે. બરાબર. પછી શું છે, ભારતીય અક્ષય ઉર્જા વિકાસ એજન્સી લિમિટેડ. હા, જો આ ટાઈપના કોઈ પણ સરકારી કોઈ પણ કોમ્પોનન્ટ, કોઈ પણ ફેક્ટર, કોઈ પણ ફેક્ટરી જે પહેલામાં હશે ને કે સંદર્ભ में निम्नलिखित कथनों में से कौन सा सही है, તો એ છે ને પૂછાશે. બરાબર. તો એના આ બાબત આ રીતે પૂછાય કે યહ એક પબ્લિક લિમિટેડ કંપની है और एक गैर बैंकिंग वित्तीय कंपनी है. તો આ બંને સાચા છે. બરાબર. એક તો પબ્લિક લિમિટેડ સરકારી કંપની છે, બરાબર, અને ગેર બેન્કિંગ એટલે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની છે, એટલે બેન્કિંગના એને પહેલાં નથી. અને ઉર્જા માટે આ લોકો આ કામ કરે છે. તો ઉર્જા કયા ડિપાર્ટમેન્ટને અંતરમાં આવશે, મિનિસ્ટ્રી કઈ આવશે, પછી ડિપાર્ટમેન્ટ કયો આવશે, અને પછી આ ટાઈપનું કોઈ પણ નવું ઇનિશિયેટિવ શરૂ થયું હોય ને તો એના વિશે પ્રશ્ન પૂછાઈ શકે. આ ટાઈપના પ્રશ્નો આવે છે એ દેખાડવા માટે મેં તમને આ આપેલું છે. એટલે આ ટાઈપની કોઈ સંસ્થા અત્યારે હોય ચર્ચામાં તો તમારે એના મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ખાસ કરી લેવા. પછી જો કોઈ પણ રિપોર્ટ પ્રકાશિત થાય છે ને તો એ રિપોર્ટ, જો આ 2019માં પૂછાયેલો પ્રશ્ન છે, કેટલો સિમ્પલ પ્રશ્ન છે, અને આ છે ને તમે વાંચ્યું હોય તો તમને 100% આવડે. આ ક્વેશ્ચન છે ને, અને માર્ક્સ જાય જ નહીં એવો ક્વેશ્ચન છે કે વૈશ્વિક ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ કોણ બહાર પાડે છે, તો બધા વિશ્વ આર્થિક મંચ, બરાબર, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બહાર પાડે છે. અને એના કયા પછી જો છે ને કોઈ પણ રિપોર્ટ હોય ને તો એના પરિમાણો કયા છે ને ખાસ યાદ રાખવાના. બરાબર. અને આવા જે WEF વાળા, પછી વર્લ્ડ બેંક વાળા, UN વાળા આ રિપોર્ટ છે ને ઘણા બધા ઇમ્પોર્ટન્ટ થઈ જાય. જો આ ઇન્ટરનેશનલ આ વિશ્વ આર્થિક મંચ અને ઇન્ટરનેશનલ મુદ્રાકોષ એટલે IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, આના IMFના રિપોર્ટ્સ ઇકોનોમીમાં, પછી આ UN અને WTO, આના પછી વિશ્વ આર્થિક મંચના અને વિશ્વ બેંકના આ બધાના રિપોર્ટ ઇમ્પોર્ટન્ટ હોય. તો કોણ બહાર પાડે છે એ પ્રશ્ન સીધો સિમ્પલ પ્રશ્ન એ પૂછાઈ શકે. ને એના રિલેટેડ પરિમાણો કે એના કોઈ હોય કે તો એ પણ પ્રશ્નો પૂછાઈ શકે. બરાબર. પછી निम्नलिखित कौन सा विश्व के देशों के लिए सार्वभौमिक लैंगिक अंतराल એટલે જેન્ડર ગેપ રિપોર્ટ का श्रेणीकरण प्रदान करता है. શ્રેણીકરણ એટલે કે એનો રિપોર્ટ પ્રદાન કરે છે તો કોણ આવશે? આ વિશ્વ આર્થિક મંચ જે પહેલો જ છે. એટલે જો વિશ્વ આર્થિક મંચવાળો WEF, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, આ પ્રશ્નો આના છે ને આ ઘણા બધા રિપોર્ટ બહાર પાડે છે. તો આના બધા રિપોર્ટ પૂછાય. જેન્ડર ગેપ રિપોર્ટ છે, હંગર ઇન્ડેક્સ છે, તો એ બધા પૂછાય એવા છે. બરાબર. તો એ તમારે કોણ બહાર પાડે છે એ ખાસ યાદ રાખી લેવાનું ને એના પરિમાણો યાદ રાખી લેવાના. જો અને જેટલા ઇકોનોમીની અંદર આપેલા છે, દાખલા તરીકે UNDPનો રિપોર્ટ છે એ, બરાબર, એ તો પૂછાય જ છે. પછી HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પૂછાય છે, હંગર ઇન્ડેક્સ પૂછાય છે, હેપીનેસ ઇન્ડેક્સ પૂછાય છે. બરાબર. તો આ બધા કોણ બહાર પાડે છે ને એના પરિમાણો કયા છે આ ખાસ યાદ રાખી લેવાનું. આટલું તો લખી જ નાખવાનું આપણી નોટ્સમાં. બરાબર. બાકીનું તમે પછી એની સ્થાપના અને બધું ન લખો તો ચાલે, થોડુંક યાદ રાખી લો તો ચાલે. બરાબર. એમાં એની સ્થાપના ત્યારે થઈ હતી ને એવા બધું હવે નથી પૂછાતું, પહેલાં પૂછાતું હતું. બરાબર. તો એ બધું ન યાદ રાખો તો ચાલે, એમાં મોટું લાંબુ ન કરો, પણ એના પરિમાણો અને કોણ બહાર પાડે છે તો ખાસ યાદ રાખવાનું. ચલો આપણે ન્યૂઝ ઉપર આવી જઈએ. પહેલું છે પોલિટીનો ન્યૂઝ છે. તો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન લો હમણાં મેં કીધું તો રૂલ્સ એના બહાર પાડ્યા. આ એક્ટ છે 2023નો. બરાબર. એક્ટ લાગુ કઈ રીતે પડે? રૂલ્સ દ્વારા લાગુ પડે. બરાબર. તો રૂલ્સ જે હમણાં બહાર પાડ્યા ને એના માટે લોક ભાગીદારીની શું મહત્વ છે, પ્રશ્ન પોલિટીનો એ રીતે છે. બરાબર. આ મેઇન્સ રિલેટેડ પ્રશ્ન છે. આમાં મેં પ્રિલિમ્સમાં બહુ કશું આવે નહીં, એનાલિસિસમાં જઈને પૂછવું હોય તો એકાદો ક્વેશ્ચન કાઢી શકે. તો લોક ભાગીદારીના ફાયદા શું છે આપણને ખબર છે. પારદર્શિતા આવી જાય. બરાબર. એનો વિરોધ ન થાય. દાખલા તરીકે અત્યારે ખેડૂતો ફાર્મર્સ એક્ટ જે સુધારા આંદોલન અત્યારે શરૂ છે એ શેના માટે છે? કારણ કે ખેડૂતોને એની અંદર જે છે ને ક્યાંય પેલું ન કરવામાં આવ્યું, પૂછવામાં ન આવ્યું. બરાબર. લોક ભાગીદારી ન કરવામાં આવી. લોક ભાગીદારી જો થઈ હોત, લોકોને પૂછવામાં આવ્યું હોત, એના વિશેષજ્ઞો હોય એણે સૂચનો આપ્યા હોત, બરાબર ને, એ રીતે જો બિલ પાસ થયું હોત ને તો એનો વિરોધ ન થાત. તો ખબર પડે કે ખેડૂતો આ બિલના, સરકારે એવું કહે છે કે અમે MSP અથવા ખેડૂતોના જે પણ કાંઈ માંગો છે, ખેડૂતો સુધાર માટે કૃષિ સુધાર જે બિલ લાવવામાં આવ્યા એ ખેડૂતોની જે આવક છે એ બમણી કરવા માટે લાવવામાં આવેલા છે. એમ સરકાર તો કહે છે, પણ ખેડૂતોને પોતાને તો લાગવું જોઈએ કે હું આ મારા માટે છે એમ. બરાબર. તમને
તમે એમ કહો કે ભાઈ હું આ લોકોને સારું કરવા માટે કરું છું, પણ એ લોકોને તો પોતાને તો ફીલ થવું જોઈએ કે એના માટે સારું શું છે એમ, બરાબર. તો એ જો એ રીતે કરવામાં આવે ને તો લોક ભાગીદારી સુનિશ્ચિત થાય, અને જો લોક ભાગીદારી સુનિશ્ચિત થાય તો લોકોનો વિશ્વાસ વધે, અને આ બધા એના ફાયદા છે, બરાબર. વિશ્વાસ કોના ઉપર વધે? સરકાર ઉપર વધારે, સરકાર ઉપર વધે, સરકાર ઉપર વિશ્વાસ વધે એટલે સ્ટેબિલિટી વધે, બરાબર. સ્થિરતા વધે સરકારની, સરકારની સ્થિરતા વધે એટલે શું થાય? તો કે આર્થિક વિકાસ સારો થાય, આર્થિક વિકાસ સારો થાય એટલે લોકોની જીવન ધોરણ સુધરે, બરાબર. ફોરેન ઇન્ડેક્સ આવે, બરાબર. ફોરેન ઇન્ડેક્સ ક્યારે આવે? જો છે ને પોલિટિકલ સ્ટેબિલિટી હોય ને તો ફોરેન ઇન્ડેક્સ ફોરેન શું કહેવાય એને, એફડીઆઈ આવે, બરાબર. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે તો શું થાય? ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે એટલે જીડીપીમાં વધારો થાય, જીડીપીમાં વધારો થાય એટલે ટૂંકમાં જે આખું એકબીજા સાથે જોડાયેલું છે. જો આ બધું છે ને આ રીતે ઇકોનોમી, પોલિટી બધું ભેગું થઈ જાય. તો ડિજિટલ પર્સનલ ડેટા લો લાવ્યા, પ્રોટેક્શન લો લાવ્યા, તો એની અંદર 16 મહિનાનો સમય લાગ્યો, બરાબર. 2023ની અંદર આ બિલ પાસ થઈ ગયું હતું, ઓગસ્ટ કે સપ્ટેમ્બરની અંદર, ઓગસ્ટ સપ્ટેમ્બર નહીં, એના પહેલાં પાસ થઈ ગયું હતું, કંઈક ફેબ્રુઆરીમાં જ પાસ થઈ ગયું હતું. તો 16 મહિનાનો કંઈક સમય લાગ્યો એવું આમાં લેખક લખે છે, મેં વાંચ્યું તો એ પણ છતાંય તે દરમિયાન જે લોક ભાગીદારી અથવા લોકોનો જે સૂચનો આપવા પડે, પબ્લિક ડોમેનમાં મૂકીને એને આપવા પડે, એ વસ્તુ ન થઈ, એના લીધે થઈને આ વસ્તુ એટલી ખેડૂતોના બાબતમાં આ વસ્તુ એટલી બધી જટિલ થઈ ગઈ, બરાબર. તો લોક ભાગીદારીના ફાયદા શું છે? ટૂંકમાં એ પ્રશ્ન છે. તો મેઇન્સમાં પ્રશ્ન પૂછાય ને કે લોક ભાગીદારીનું શું મહત્વ છે, તો આ એના ફાયદા લખવાના, બરાબર. આમાંથી ઘણું બધું પછી આ રીતે તમે લખી શકો, ઘણું બધું થાય. ગેરફાયદા શું થાય એ પણ લખવાના. ગેરફાયદા શું થાય? તો કે ભારત છે એ બહુ મોટો વિવિધતા ધરાવતો દેશ છે, બરાબર. વિવિધતા ધરાવતો દેશ છે એટલે કેટલા બધા પ્રકારના એમાં સૂચનો આવે, તો બધાને ખુશ કરવા સરકાર માટે પેલું નથી, શક્ય જ નથી, બરાબર. આપણે એક માણસ છીએ તો આપણે બધાને ખુશ નથી રાખી શકતા, તો સરકાર તો કઈ રીતે ખુશ રાખી શકે? તો એમાં ગેરફાયદા પણ થઈ શકે. આ છે ને મેઇન્સ રિલેટેડ છે મોસ્ટલી, આમાં પ્રિલિમ્સમાં કશું આવે નહીં. તો આવું જે વાર્તા છે એ તો તમે કરી શકો, બરાબર. તો આવી રીતે પોઈન્ટ્સ યાદ રાખી લેવાના. આ છે ને આ પોઈન્ટ્સ છે ને લગભગ બધે રિપીટ થતા હશે કોઈ પણ વસ્તુની અંદર, બરાબર. ગવર્નન્સની અંદર રિપીટ થશે, ઇકોનોમીની અંદર રિપીટ થશે, પોલિટીની અંદર રિપીટ થશે. તો આવા છે ને આવા 50 પોઈન્ટ એવા લખી જ નાખવા કે આવું થશે તો આવું થશે, આવું થશે તો આવું થશે, એટલે તમારે મેઇન્સનો આન્સર લખવામાં સહેજે વાર નહીં લાગે, ફટાફટ તમે જવાબ લખી શકશો, બરાબર. બસ આ એક પ્રશ્ન રહી ગયો અહીંયા, લેજિસ્લેટિવ પોલિસી વાળું થઈ ગયું, કેમ થયું? એક જ મિનિટ હો. મિનિટ હોલ્ડ કરજો. ગેરફાયદા પછી આ જો પ્રિલેજિસ્લેટિવ જ્યારે છે ને નથી થતા, ચલો આમાં જ કરી નાખીએ આપણે, બરાબર. નોટ્સ બંધ કરી દઈએ. પ્રી લેજિસ્લેટિવ કન્સલ્ટન્સી, આ લોક ભાગીદારી માટે ભારતની અંદર થયેલા પ્રયત્ન છે, પણ આ જે છે ને એ શું છે, ફરજિયાત નથી. પ્રી લેજિસ્લેટિવ કન્સલ્ટેશન પોલિસી એટલે કોઈ પણ કાયદો જે બને છે, કાયદા નિર્માણની પ્રક્રિયામાં ભારતના લોકોને, કારણ કે લોકશાહી છે અને લોકો પ્રત્યે, લોકો માટે જ લોકો કામ કરે છે, જે પણ કોઈ સરકારની અંદર બેઠા છે એ લોકોના માટે કામ કરે છે, તો લોકો માટે જ કામ કરે છે. લોક ભાગીદારી જો ન સુનિશ્ચિત થાય તો પછી કેમ થાય? તો પછી શું થાય? એનો વિરોધ થાય, પ્રોટેસ્ટ થાય. તો એ પ્રોટેસ્ટ ન થાય એના માટે આ પ્રી લેજિસ્લેટિવ, કેમ નથી આવતું? ચલો હું તમને કહી દઉં, આ ભલે આમાં એમને એમ રહ્યું, બરાબર. તો પ્રી લેજિસ્લેટિવ કન્સલ્ટન્સી પોલિસી,
આને કહેવાશે PLCL કહેવાશે, બરાબર. અને એ 2017માં એનો પેલું પાસ થયેલું છે. પણ આ પોલિસી આપી દીધેલી છે, પણ આ ફરજિયાત નથી, બરાબર. એટલે તમે છે ને પ્રી લેજિસ્લેટિવ કાયદા નિર્માણની પ્રક્રિયાની પહેલાં, કાયદો નિર્માણ જે થાય એની પ્રક્રિયાની પહેલાં તમારે લોકોનો સૂચનો લઈ લેવા અને પછી એને જે આખો ડ્રાફ્ટ બને ને, ડ્રાફ્ટ એની અંદર જ તે લોકોના સૂચનોનું પેલું કરવામાં આવે, શું કહેવાય, એને મિક્સ કરવામાં આવે કે જેથી કરીને એની એન્ટ્રી થઈ જાય. તો પછી એ વસ્તુ ન થાય કે લોકો જેના માટે આ કરવામાં આવ્યું એ જ લોકો એનો વિરોધ કરે, એવું થાય નહીં. એટલા માટે પ્રી લેજિસ્લેટિવ કન્સલ્ટન્સી પોલિસીનો આપણે ત્યાં પેલું છે, બરાબર, જોગવાઈ છે. પણ એ ફરજિયાત નથી, બરાબર. આ વસ્તુ જે છે એ ફરજિયાત નથી, તો એને ફરજિયાત કરવી જોઈએ એવું એ ફોરવર્ડમાં આપણે લખવાનું આવે, બરાબર. પછી શું આવશે? પછી આ સિલ્વર અને પછીના પ્રશ્નો હતા. ચલો, કંઈ વાંધો નહીં, તમને એમને જ કહી દઉં. આ છે ને આખી PDF જે બનાવી છે ને મેં, જેટલા ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે જ તે, તો એ બધું છે ને હું તમને આમાં આવ્યું નથી કોઈ પણ કારણોસર, ખબર નહીં કોઈ ટેકનિકલ કારણસર, હું તમને આખી PDF આપી દઈશ. અત્યારે હું ખાલી તમને સમજાવી દઉં કે શું આમાં કહેવા માંગે છે. તો યુરોપિયન યુનિયન અને ભારતની જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હમણાં સાઇન થયો, બરાબર, એટલે આના રિલેટેડ ડેવલપમેન્ટ સતત આવ્યા કરશે. તો અત્યારે શું ડેવલપમેન્ટ આવ્યું કે જો યુરોપિયન યુનિયન છે ને એવું કહેવા માંગે છે કે ભારતના જે ચીન સાથેના સંબંધો છે ને એ વાંધાજનક છે. આખા ન્યૂઝના ક્રક્સ એવો છે કે ચીન સાથેના સંબંધોના લીધે યુરોપિયન યુનિયન જે છે એ વાંધો ઉઠાવે છે કે ભાઈ ભારતને, કારણ કે છે ને જો અત્યારે સ્થિતિ એવી છે કે દેશો બધા જે છે ને ધ્રુવીકરણની પ્રક્રિયા થાય છે, ગુટમાં વેચાઈ ગયેલા છે. દાખલા તરીકે નાટો કન્ટ્રીઝ છે બધા, બરાબર, એની અમેરિકાની સાથે. તો અત્યારે યુક્રેનમાં જોડાયેલું નથી પણ જોડાવા માંગતું હતું, એટલે યુક્રેનનો ને જે છે એ મદદ કરવામાં આવે છે અમેરિકા દ્વારા. તો આખું સંગઠન થઈ ગયું, બરાબર. નાટો વિશે થોડુંક વાંચી લેજો. પછી આ યુરોપિયન યુનિયન છે એ આખું સંગઠન થઈ ગયું. પછી રશિયા છે, રશિયાનું જે આખું જે યુરોપિયન યુનિયનની અંદર આવશે, બરાબર. તો એ રીતનું આખું થાય. તો ધ્રુવીકરણની પ્રક્રિયાના લીધે છે ને દેશો બધા ગ્રુપમાં વહેંચાઈ જાય. અને ભારત જે છે એ શું પહેલેથી જ તે શું એપ્લાય કરે છે, નોન અલાઇન મુવમેન્ટ, એટલે કે બિનજોડાણવાદની નીતિ. અને અત્યારે નોન અલાઇનમેન્ટથી આપણે બહુ જોડાણવાદ તરફ નીકળ્યા છીએ, બરાબર, કે બધાની સાથે જોડાઈને રહેવું. કોઈ જેટલા લોકો આપણી સાથે આપણા ફાયદા માટે જોડાય એની સાથે જોડાવું. તો અત્યારે બહુ જોડાણવાદની આખી વિદેશ નીતિ. તો પ્રશ્ન આમાંથી છે ને વિદેશ નીતિ ઉપરનો નીકળે, બરાબર. આમાંથી યુરોપિયન યુનિયન સાથે ભારતના કેવા સંબંધ છે એવો પ્રશ્ન કોઈ દિવસ મેઇન્સમાં પૂછાય નહીં કે પ્રિલિમ્સમાં પૂછાય નહીં. પ્રશ્ન આપણો વિદેશ નીતિ ઉપર પૂછાય. તો કે વિદેશ નીતિમાં યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં આવી રીતનો પ્રશ્ન થયો તો ભારતે કયું સ્ટેન્ડ લીધું? ભારતે જો રશિયા યુક્રેન યુદ્ધ થયું ત્યારે તે ભારત ઉપર એક મોટું સંકટ હતું કે રશિયાના નૈતિક રીતે જોવા જઈએ તો યુક્રેન જે છે એ નૈતિક રીતે સાચો હતો કે ભાઈ નાનો અમસ્તો દેશ, એની ઉપર આવડો મોટો દેશ આ રીતે ખોટું કારણ વગરનું, જો કે એના કારણો હતા પણ એ બધું પોલિટિકલ છે, એમાં તો આપણે નહીં પડીએ, પેલું કરી દે, આક્રમણ કરી દે. તો રશિયાના સાથે રહેવું કે યુક્રેનની સાથે રહેવું? રશિયાના પક્ષમાં રહેવાવાળા દેશો ઘણા બધા હતા, યુક્રેનના પક્ષમાં રહેવા. પણ ભારતે શું કર્યું? ભારતે પોતાનું હિત, રાષ્ટ્રહિત પ્રથમ રાખ્યું, બંને સાથે જોડાણ સારું રાખ્યું, કોઈની સાથે ખરાબ ન કર્યું. એટલે ઓલું માસ્તર મારીને ભણાવીને એના જેવું થઈ ગયું એમ, બરાબર. તો એ રીતની આખી સ્થિતિ છે. તો યુરોપિયન યુનિયનના ભારતના જે સંબંધો છે એમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બહુ મહત્વનો છે, બરાબર. કારણ કે ભારતને અંતે શું કરવાનું છે? એક્સપોર્ટ વધારવાનો છે. એક્સપોર્ટ વધારવા માટે શું કરવું પડે? ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોય તો ભારતના જે વ્યાપારીઓ છે ને એને સસ્તું પડે, બરાબર. એની ઉપર કર જે મોટા પ્રમાણમાં લાદવામાં આવે છે ને એ ન લાદવામાં આવે તો એનું એક્સપોર્ટ જે છે એ પ્રોત્સાહિત થાય. બસ આટલું જ છે. અને યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અત્યારે ડેવલપમેન્ટમાં છે. અને એ દરમિયાન જો આ લોકો આવી ચીન સાથે સંબંધની બાબતમાં વાંધાવચકા કાઢે તો આપણે પ્રશ્નો થાય. એટલા માટે બસ એટલું ડેવલપમેન્ટ છે, બીજું કશું નથી. પછી શું થશે એ આગળ છાપામાં આવશે, આપણે દર વખતે જોઈ લેવાનું થોડું. તો ન્યુક્લિયર ખતરો છે એ છે ને ખાસ કરીને નોન સ્ટેટ એટલે કેવા કે જે આ બધા આપણે ઇઝરાયલ ઉપર હમાસનું યુદ્ધ થયું, તો હમાસ શું છે? તો એ કોઈ ગવર્મેન્ટ નથી, બરાબર. એ નોન ગવર્મેન્ટ ખેલાડી છે, બરાબર. તો એવા જે
કોઈ પણ પેલા હોય, બરાબર, ગ્રુપ્સ હોય, જે આતંકવાદી ગ્રુપ્સ હોય, એની અંદર જો એની પાસે જો આવી ટેકનોલોજી આવી જાય, કઈ ટેકનોલોજી? ન્યુક્લિયર આમાં છે ને આખો આખો પેલો છે એડિટોરિયલ છે ને, ન્યુક્લિયર એજ શરૂ ક્યાંથી થઈ એ બાબતની વાત કરે છે. તો ન્યુક્લિયર એજ શરૂ થઈ 1945થી, જ્યારે યુએસ દ્વારા એક પ્રોજેક્ટ મહાનતા પ્રોજેક્ટ, MAHA, અને કેવી રીતે પ્રોનાઉન્સ કરાય ને મને નથી ખબર, મહાનતા કે મહંતા કે શું હશે ખબર નહીં, પણ એ રીતે એક પ્રોજેક્ટ હતો. એ પ્રોજેક્ટ અંતર્ગત પછી એણે જાપાન ઉપર હિરોશીમા અને નાગાસાકીને આપણને ખબર જ છે શું કર્યું, બોમ્બ ફેંક્યા. કયા? ન્યુક્લિયર બોમ્બ ફેંક્યા, જેની ભરપાઈ આજે પણ જાપાન કરી રહ્યું છે. આજે પણ બાળકો જે છે એ આનુવંશિક ખામીઓ સાથે જન્મે છે, બરાબર. તો એટલી બધી એના લીધે થઈને જે છે એ તારાજી સર્જાઈ હતી. તો એક વખત ભારત, આખા વિશ્વએ આ ન્યુક્લિયરનો ખતરો કેટલો મોટો છે એની અનુભવ કરી લીધેલો છે. પણ આ વસ્તુ જે લોકો સમજે છે એ તો વાંધો નથી, પણ આવી ટેકનોલોજી ટ્રાન્સફર જો આ જે નોન સ્ટેટ ગવર્મેન્ટ, નોન સ્ટેટ એટલે શું કે ભાઈ જે સરકારની અંદર કોઈ પોટેન્શિયલ પાર્ટ નથી ભજવતા, પણ છતાંય તે બહુ મોટા પાયે આવું ગ્રુપ રચી અને લોકોને હેરાન કરવાનું, પરેશાન કરવાનું કાર્ય કરતા હોય. હમાસવાળું છે, પછી ISIS વાળું છે, આતંકવાદી છે સંગઠનો જે પણ કોઈ છે, તો બરાબર. તો એવા લોકોના હાથમાં આવી જાય તો વિશ્વનું શું થાય? બસ એ જ બાબતે આણે ચર્ચા કરી છે. અને 1945થી ન્યુક્લિયર એજ એટલે આખો ન્યુક્લિયર એરા શરૂ થયો, કે જ્યારે પછી બધા દેશોએ ન્યુક્લિયરના સંશોધનો કરવાનું શરૂ કર્યું, નખત્રા કરવાનું શરૂ કર્યું. તો પછી આખી ન્યુક્લિયર એજ એ વખતથી શરૂ થઈ. અને એ વખતે પછી આખું જે કોલ્ડ વોર ને એ ચાલતું હતું, ત્યારે રસેલ અને આઇન્સ્ટાઈન, રસેલ છે એ તત્વચિંતક હતા અને આઇન્સ્ટાઈન જે છે એ તો ખબર છે આપણને સાયન્ટિસ્ટ હતા. તો એના દ્વારા એક ફોર્મ્યુલા લાવવામાં આવ્યો, અને એમાં એણે એમ કીધું કે પહેલાં જે છે એ માનવતા છે અને બાકીનું બધું પછી છે. માનવતા, બરાબર, બાકીનું બધું જે છે ને એ પછી છે. તો એ પ્રમાણેનું એક આખું એગ્રીમેન્ટ જેવું થયું, અને પછી એ આખું જે યુદ્ધ હતું એ શાંત પડ્યું. તો ન્યુક્લિયર એજ શરૂ ક્યાંથી થઈ અને એના ખતરાઓ હવે શું શું છે એ બાબતે ચર્ચા કરતો આખો આર્ટિકલ છે, બરાબર, આખો એડિટોરિયલ છે. તમે આવું બધું કન્ટેન્ટ તમને છે ને ક્યારે કામ લાગે? એસેમાં કામ લાગે. એસેમાં આ પ્રકારનું તમે કન્ટેન્ટ લખો ને તો બહુ સરસ તમારી છાપ પડે. ન્યુક્લિયર એજ શરૂ થઈ હતી આવી રીતના 1945થી, રસેલને આઇન્સ્ટાઈન ફોર્મ્યુલા જે છે એ તૈયાર કરવામાં આવ્યો, તો એવું બધું લખો ને તો બહુ સરસ લાગે. તમારો જવાબે સારો લાગે અને તમારી પાસે માહિતી છે એની ખબર પડે, બરાબર. પછી ડ્રોન દીદી યોજનામાં તમિલનાડુ ઉપર આખું એક કઈ રીતે આખી સદ્ધર થઈ રહી છે એ બાબતમાં છે. પણ એક વસ્તુ એની જે એને કહેવાય ને કે નેગેટિવ પોઈન્ટની અંદર એક વસ્તુ એવી જોવા મળી છે કે પહેલેથી જે લોકો અત્યારે શું થાય, ડ્રોન દીદી યોજનામાં કરવામાં શું આવ્યું છે કે ડ્રોન જે છે ને એ મહિલાઓને, SHGs, જે સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય ને બધા, એ લોકોને આપવામાં આવે. 14,500 જેટલા ડ્રોન્સ જે છે એ સેલ્ફ હેલ્પ ગ્રુપને આપવામાં આવશે. એનાથી એ શું કરશે, અને એને ટ્રેનિંગ આપવામાં આવશે ડ્રોન દીદીને, એટલે એક મહિલા છે એને ટ્રેનિંગ મળશે. તો શું થશે કે ડ્રોન દ્વારા જે પાણીનું છે અથવા તો કોઈ ખાતરનો છંટકાવ છે એ મિનિટોમાં થઈ જશે, જેમાં ખૂબ વાર લાગતી હતી, જેની અંદર ખૂબ હ્યુમન લેબર જતું હતું, એ હવે થોડાક સમયમાં થઈ જશે. અને મોસ્ટલી મહિલાઓથી થશે, એટલે શું થશે, મહિલાઓ સદ્ધર થશે, એટલે મહિલાઓનું જે ઇકોનોમીમાં પાર્ટિસિપેશન છે એ વધી જશે, બરાબર. આ બધું તો થશે, આ બધા એના પોઝિટિવ પોઈન્ટ છે. જો તમારે લખવાનું હોય ને ત્યારે નેગેટિવ પોઈન્ટ એ લખવા જ પડે, ન હોય ને તો, એટલે કોઈ પણ વસ્તુ એવી ન હોય કે જેના સારા અને નરસા પાસા ન હોય. એક પાસું સારું હોય તો એક પાસું નરસું હોય ને હોય જ તે. તો આપણે જ્યારે છે ને બેલેન્સથી લખવાનું હોય, એટલે અમુક વસ્તુ સારી છે એટલે બધું જેનું સારું છે એવું ન હોય, કંઈક એનું ખોટું હોય. તો આમાં નેગેટિવ પોઈન્ટ કેવો આવે છે કે અત્યારે શું છે, મહિલાઓ દ્વારા તે આખું માની લો, એક હાઇપોથેસિસ કરી લો કે મહિલાઓ દ્વારા જ આ બધું કામ કરવામાં આવે, તો જે હ્યુમન લેબર, જે લોકો આપણે ત્યાં કૃષિની અંદર હતા, ભારતમાં મસ્તી પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળે, બરાબર. અને એ તે કૃષિમાં સૌથી વધારે 2 લોકોની જગ્યા હોય, બે લોકોનું કામ હોય, એ લોકો હંમેશા 4 લોકો કરતા હોય એ કામ, બરાબર. તો આ પ્રચ્છન્ન પ્રકારની બેરોજગારી છે. એટલે માણસ જે પોતાના પોટેન્શિયલથી કામે ન કરી શકે અને એને એના પોટેન્શિયલ પ્રમાણે એનું જે વળતર મળવું જોઈએ ને એ પણ ન મળે. અને એમાંય જો આવું થાય તો એક જ વ્યક્તિ હશે, એક જ મહિલા હશે, એ આખું એક ખેતર આખું સંભાળી લે, બરાબર. એક ખેતર આખું સંભાળી લે, ડ્રોન દ્વારા એને ટ્રેન કરવામાં આવે. તો પછી જે લોકો આની અંદર કામ કરતા હતા એ લોકોનું શું, એ લોકો તો બેરોજગાર થઈ ગયા,
બરાબર. તો એ આખો એક નેગેટિવ પોઈન્ટ આની અંદર ઉભરીને આવ્યો છે. બસ એટલું જ છે આ ડ્રોન દીદીવાળા આર્ટિકલની અંદર, બીજું કશું નથી. આ તમે આટલું લખી નાખો ને તો તમને યાદ રહી જશે. બરાબર. જો લખવા માટે તો હું છે ને પાના ભરીને હું લખી શકું અને તમે વાંચી શકો, પણ તમને એટલું તમને યાદ નથી રહેવાનું. અને આજે છે ને આ બધું છે ને બહુ કોમન સેન્સવાળું છે, આવું કરો તો આવું થાય. બરાબર. એ બધું બહુ કોમન સેન્સવાળું છે, એટલે એના માટે બહુ ટાઈમ ન વેસ્ટ કરી અને જે ફેક્ટ હોય યાદ કરવાનો પ્રયત્ન કરવાનો, બાકી કોન્સેપ્ટ છે એ સમજવાનો પ્રયત્ન કરવાનો. તો હું કોન્સેપ્ટ તમને સમજાવી દઉં છું, બાકીના ફેક્ટ છે એ તમારે યાદ કરવાના કે ડ્રોન દીદીવાળી યોજના કયું મંત્રાલય હેન્ડલ કરશે, કેટલા આપાશે, શું થશે, એ બધું તમારે થોડું ઘણું જોઈ લેવાનું. પણ કોન્સેપ્ટ મેં તમને અહીંયા કહી દીધો. બરાબર. થોડીક મહેનત તમારી કરવી પડશે, થોડીક મહેનત હું કરીશ. બરાબર. આ થઈ ગયો સીધો ફેક્ટ. ભારત રણભૂમિ દર્શન એપ એક લોન્ચ કરવામાં આવી છે. કોના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર બંને સાથે મળીને. બરાબર. સીધો પ્રશ્ન પૂછાય છે કે આપણે આગળ જ હમણાં જોયું ને, મિનિસ્ટ્રી બહુ પૂછાય. કોઈ એપ્લિકેશન ડાઉનલોડ થાય, કોઈ અભિયાન ચલાવવામાં આવે, કોઈ મિશન ચલાવવામાં આવે, લાઈફ મિશન છે દાખલા તરીકે, તો એ કયા મંત્રાલય દ્વારા અથવા કયા ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું, તો એવા પ્રશ્નો પૂછાય. તો એ ખાસ યાદ રાખવાના. તો આ ભારત રણભૂમિ દર્શન એપ છે. બરાબર. અને